તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ પરાઠાની એક નવી જ રેસીપી। જો ફ્રેન્ડ્સ તમે આવી રીતે પરાઠા ક્યારેય ના બનાવ્યા હોય તો ચોક્કસથી બનાવીને ખાજો, અને એકવાર તમે આવી રીતે પરાઠા બનાવશો, તમે વારંવાર બનાવશો એની હું ગેરંટી આપું છું। ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા બને છે। તો ફ્રેન્ડ્સ, આ પરાઠાની અંદર ચાટનો, આલુ પરાઠાનો, પુડલાનો બધાનો ટેસ્ટ કમ્બાઈન થઈને આ પરાઠા બને છે। તો ચલો એક જ નવી જ રીતે પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં એક કુકરની અંદર 5 થી 6 મીડિયમ સાઇઝના બટેટા એડ કરી, પાણી એડ કરી અને આપણે બટેટાને બાફી લઈશું। જ્યાં સુધી બટેટા બફાય ત્યાં સુધી આપણે બીજી પ્રિપરેશન કરી લઈએ। એક કાથરોટની અંદર 1.5 કપ મેંદાનો એડ કરી દઈશું। મેંદાની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરશું। આપણે આ લોટ છે એ સમોસાનો લોટ બાંધીએ એવો લોટ બાંધવાનો છે। અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું, ઓપ્શનલ છે। ટેસ્ટ પસંદ હોય તો એડ કરવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનું। મિક્સ કરી દઈશું સરખી રીતે અને સરખી એવું મોણ થાય એવો આપણે તેલ નાખવાનું છે। ધીમે ધીમે પાણી એડ કરતા જશું અને એક મીડિયમ એવો લોટ બાંધશું, બહુ સોફ્ટ પણ નહીં અને હાર્ડ પણ નહીં। થોડુંક તેલ એડ કરી લોટને સરખી રીતે મસળી લેશું અને આ લોટને હવે 5 થી 10 મિનિટ થોડીક વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, હવે મેંદાનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તમે ઘઉંનો અને મેંદાનો અડધો અડધો પણ લઈ શકો છો। હવે આપણે એક બેટર બનાવવાનું છે। એક બાઉલની અંદર 1.5 કપ ચણાનો લોટ લઈ લઈશું। આપણે આને પુડલાનું ખીરું બનાવીએ એવું બનાવવાનું છે। પિંચ ઓફ જેટલી હળદર, અડધી ચમચી મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, અડધી ચમચી હિંગ, અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આપણે બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે હવે આને પુડલા જેવું બેટર બનાવવાનું છે। ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરતા જશું। એકદમ ઢીલું બેટર ના બને એનું ધ્યાન રાખશું। પરાઠાની અંદર આ બેસનનું જે બેટર બનાવીએ એ જ મેઇન છે, એ સરખું બનશે તો પરાઠા છે એ બેસ્ટ બનશે। બેટર રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે આટલું ઘટ રાખવાનું છે, જે સ્પૂનની ફરતું લેયર્સ થઈ જવું જોઈએ એવું આપણે ચણાના લોટનું બેટર બનાવવાનું છે। બેટરને થોડીક વાર માટે સાઈડમાં મૂકી દઈશું। એક બીજી બાજુ બટેટા પણ સરસ રીતે બફાઈ ગયા છે। છાલ કાઢી રફલી આપણે આ બટેટાને મેશ કરી દઈશું અને હવે આપણે સ્ટફિંગ માટેનો આ બટેટામાંથી મસાલો બનાવવાનો છે। મસાલો બનાવવા માટે એક પેનની અંદર 2 ચમચી તેલ એડ કરી દઈશું। તેલ સરખી રીતે ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું એડ કરી દઈશું। જીરાને સરખી રીતે ફૂટવા દઈશું અને પછી 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું। 2 થી 3 સેકન્ડ આદુને સરખી રીતે સતળાવા દઈશું। હવે એની અંદર પિંચ ઓફ જેટલી હળદર એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી અને બાફેલા બટેટા આપણે રેડી કર્યા હતા એ એડ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ પરાઠા જે માપ લીધું છે એ 5 થી 6 વ્યક્તિ માટેનું છે। હવે એની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે બધા મસાલા છે એ બટેટા જોડે સરખી રીતે મિક્સ થઈ જાય। હવે એની અંદર 2 થી 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। અડધા લીંબુનો રસ નીચવી દઈશું। અડધી ચમચી કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું। સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે સ્ટફિંગ માટેનો મસાલો છે એ રેડી થઈ જશે। ફ્રેન્ડ્સ, તમે આ પરાઠાની અંદર તમે બટેટાના મસાલાની જગ્યાએ તમે કોઈ પણ સ્ટફિંગ પરાઠા માટેનું બનાવતા હોય એ એડ કરી શકો છો। આજે આપણે આલુ પરાઠાનો મસાલો બનાવીએ એવો મસાલો બનાવ્યો છે। સરસ રીતે મસાલો રેડી થઈ ગયો છે। ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, આ પરાઠા બનાવવા માટેની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે। આપણે આ પરાઠાની અંદર આંબલીની ચટણી, ગ્રીન ચટણી, ટમાટો કેચઅપ અને લસણની ચટણીની જરૂર પડશે। બટેટાનો મસાલો આપણે બનાવ્યો છે। ચણાના લોટનું બેટર પણ આપણે બનાવ્યું। સલાડમાં ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા, ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સેવની જરૂર પડશે। આ પરાઠા ખૂબ ટેસ્ટી એવા બને છે। આટલી પ્રિપરેશન આપણે કરવાની છે। તો ચલો હવે આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ। જે આપણે લોટ બાંધ્યો હતો એ સરસ રીતે સેટ થઈ ગયો છે। મસળી લેશું સરખી રીતે અને મીડિયમ સાઇઝના નાના નાના લુવા બનાવશું। અંદાજે 12 થી 15 લુવા બન્યા હતા। હવે એક બોલ લઈ લોટનો અને કોરા લોટમાં ડસ્ટ કરી દઈશું।
અને આપણે મીડિયમ સાઇઝની રોટલી બનાવીએ એવી રીતે વણી લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે આને એકદમ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એટલું થીક રાખવાનું છે. આપણે પરાઠા બનાવીએ એવી રીતે આપણે આ પરાઠાને વણવાના છે. 1 બાય 1 આપણે બધા પરાઠાને વણીને રેડી કરી દઈશું અને પછી આપણે આ પરાઠાને છે શેકવાના છે. તો ફ્રેન્ડ્સ, હવે બધા પરાઠા વણાઈને રેડી થઈ ગયા છે. હવે મેઇન પાર્ટ છે આ, અત્યારે તમે ધ્યાનથી જોજો કેવી રીતે પરાઠા બનવાના છે. હવે આપણે પરાઠાને તવા ઉપર શેકી લઈશું. એક બાજુ શેકાઈ જાય એટલે એની ઉપર 2 થી 3 ટીપા તેલના નાખી સ્પ્રેડ કરી દઈશું. બીજી બાજુ પલટાવી દઈશું, ફરીથી તેલ લગાવી જેવી રીતે આપણે પરાઠા શેકીએ એવી રીતે આપણે પ્રેસ કરતા જશું અને શેકતા જશું. એક બાજુ સરખી રીતે પરાઠું શેકાઈ જાય પછી આપણે પરાઠાનું સ્ટફિંગ કરવાનું ચાલુ કરી દઈશું. જો આ એક ભાગ છે એ શેકાઈ ગયો છે, બીજી બાજુ કાચો રાખવાનો છે. જે કાચો ભાગ છે એને આપણે તવા બાજુ રાખશું અને શેકાયેલો ભાગ આપણે ઉપર રાખશું. હવે એની ઉપર આપણે સ્ટફિંગ કરશું. 1 ચમચી મેં આ ઘરે બનાવેલો ટમેટા સોસ છે એ સ્પ્રેડ કરી દઈશું. હવે એની ઉપર આપણે જે બટેટાનો મસાલો બનાવ્યો હતો એ સ્પ્રેડ કરવાનો છે. 2 ચમચી જેટલો મસાલો એડ કરી ફરતી બાજુ સરખી રીતે ફેલાવી એક લેયર્સ બનાવી લઈશું. અને હવે એની ઉપર આપણે આંબલીની ગળી ચટણી એડ કરી દઈશું. આંબલીની ચટણી છે એ થોડીક થીક રાખવાની છે. બધી ચટણીઓ થીક રાખવાની છે, નહીંતર પરાઠું છે એ સરખું નહીં બને. સેમ રીતે આપણે ગ્રીન ચટણીને પણ સ્પ્રેડ કરી દઈશું. તીખું ખાતા હોય તો લસણની ચટણીને આપણે સ્પ્રિંકલ કરી દઈશું. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણી સમારેલી કોથમીર સ્પ્રિંકલ કરી દઈશું. હવે મસાલા માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે મેઇન પાર્ટ જે આપણે ચણાના લોટનું બેટર બનાવ્યું હતું એ 2 થી 3 ચમચી આપણે પરાઠા ઉપર એડ કરશું. બેટર એવી રીતે લગાવવાનું છે કે એ પરાઠાની બહાર ના નીકળી જાય અને પરાઠાની ફરતી બાજુ થોડીક જગ્યા રહે, જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે થોડીક જગ્યા રાખવાની. હવે ઉપરથી 4 થી 5 ટીપા આપણે તેલના સ્પ્રિંકલ કરશું અને હવે આપણે આ પરાઠાને પલટાવવાનું છે. એકદમ ઝડપથી આપણે પલટાવી દઈશું. જો તમે આ પરાઠા પહેલી વાર બનાવતા હશો તો પલટાવતી વખતે ધ્યાન રાખવાનું, હળવા હાથે આપણે પ્રેસ કરી દઈશું એટલે ચણાના લોટનું જે બેટર બનાવ્યું હતું એ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય. ફરતી બાજુ 1/2 ચમચી જેટલું તેલ લગાડી દઈશું અને આવી રીતે મૂવ કરી દઈશું એટલે તેલ છે એ બધી બાજુ સરખી રીતે જતું રહે. હળવા હાથે પ્રેસ કરી દઈશું. જોઈ લેશું નીચેનું લેયર્સ પણ છૂટું પડી ગયું છે. આ પરાઠા બનાવતી વખતે નોનસ્ટિકની લોઢી યુઝ કરવાની એટલે નીચેનું લેયર્સ છે એ આસાનીથી નીકળી જાય. સરસ રીતે શેકાઈ ગયું છે. બંને બાજુ પરાઠા શેકીએ એવી રીતે શેકતા જશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખશું. જ્યારે તમે સ્ટફિંગ કરતા હોય ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ લો કરવાની, નહીંતર નીચેનું લેયર્સ છે તમે સ્ટફિંગ કરશો ત્યાં સુધીમાં બળી જશે. એટલે સ્ટફિંગ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની અને જ્યારે બેટર આપણે પલટાવીએ ત્યારે મીડિયમ ટુ લો રાખવાની. હું ફરીથી તમને પરાઠું બતાવી દઉં. આવી રીતે પરાઠાને શેકી સ્ટફિંગ કરી ઉપરથી આપણે ચણાના લોટનું બેટર લગાડી દઈશું. આવી રીતે તાવીથાને રાખશું, બીજી બાજુ આપણે એનો સપોર્ટ રાખશું અને એકદમ ઝડપથી પલટાવી દઈશું. જો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જેવી રીતે બતાવ્યું એવી રીતે અધર સાઈડ પલટાવવાનું. જો તમારી સાઈડ પલટાવશો તો ઘણીવાર તમને પલટાવતા સ્પીડ ઓછી હશે તો છાંટા તમારી બાજુ ઉડી શકે. ફરતી બાજુ તેલ લગાડી દઈશું અને સરખી રીતે ફેરવતા જશું. નોનસ્ટિક લોઢી હશે તો પુડલું છે એ સરખી રીતે ઉખડી જશે નીચેનું લેયર્સ. બંને બાજુ સરખી રીતે ક્રિસ્પી લેયર થઈ જાય ત્યાં સુધી આપણે શેકશું. 1 બાય 1 બધા જ પરાઠા બનાવીને રેડી કરી દઈશું. હવે આ પરાઠાને 2 રીતે સર્વ કરવાના હોય, તમને જે રીતે પસંદ હોય એવી રીતે સર્વ કરી શકો છો. તમે આ પરાઠાને આમનામ એકલા પણ કોઈ પણ ચટણીની પણ જરૂર નહીં પડે એવી રીતે ખાઈ શકો છો, કેમ કે આપણે ઓલરેડી બધી ચટણીઓ અંદર નાખી છે. તેમ છતાં પણ તમારે ચાટની જેમ બનાવીને ખાવી હોય તો વિડીયોમાં દેખાય છે એવી રીતે આપણે પરાઠાને કટ કરી ઉપરથી તમારા ટેસ્ટ પ્રમાણે ચટણીઓ એડ કરી સ્પ્રિંકલ કરી દઈશું. ટમાટો અને ઝીણી સમારેલી ડુંગળી, સેવ તમારા ચોઈસ પ્રમાણે એડ કરી દેવાની. તો ફ્રેન્ડ્સ, હવે આ ચાટ પરાઠા છે એ બનીને રેડી થઈ ગયા છે.
આ પરાઠાને બીજી રીતે તમે એમનેમ જ આપણે આલુ પરાઠા ખાઈએ એવી રીતે પણ ખાઈ શકો છો. આ પરાઠાને તમે ગ્રીન ચટણી, આંબલીની ચટણી અને ઘરે બનાવેલા ટમાટો કેચઅપની ચટણી સાથે ખૂબ ટેસ્ટી એવા લાગે છે. તો જો ફ્રેન્ડ્સ તમે આવી રીતે પરાઠા ક્યારેય બનાવીને ના ખાધા હોય તો ચોક્કસથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા બને છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.